નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યમાં સરેરાશ 883 મીમી વરસાદની સામે અત્યાર સુધીમાં 597.82 મીમી એટલે કે 68% જેટલો વરસાદ નોંધાયો છે। ઓગસ્ટના પ્રારંભિક દિવસોમાં 58.7 મીમી વરસાદ નોંધાયો છે, તો જુલાઈમાં 424.75 મીમી અને જૂનમાં 115 મીમી વરસાદ નોંધાયો હતો। દેવભૂમિ દ્વારકામાં 149.74%, પોરબંદરમાં 123.87%, જૂનાગઢમાં 123.99%, આ 3 જિલ્લામાં વધુ વરસાદ ખાબક્યો છે, જેની સામે 11 જિલ્લાઓ એવા છે કે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરમાં 47.27%, અમદાવાદમાં 46.50%, પાટણમાં 48.4%નો સમાવેશ થાય છે। આ 5 જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગરમાં 33.56%, દાહોદમાં 39.96%, અરવલ્લીમાં 40.98%, જ્યારે બોટાદમાં 41.72% અને પંચમહાલમાં 43.62% વરસાદ નોંધાયો છે। વલસાડમાં ધોધમાર વરસાદ થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ ભારે નુકસાન થયું છે। ઔરંગા નદીમાં કિનારાના વિસ્તારોમાં મોટા પાયે ધોવાણ થયું છે, તો ભાગડા ખુર્દમાં પણ પ્રોટેક્શન વોલનો ભાગ તૂટી પડ્યો છે। કોડીવાર વિસ્તારમાં નદી કિનારાના 3 ઘરોને પણ નુકસાન થવા પામ્યું છે। 3 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। નદી કિનારે પ્રોટેક્શન વોલ તૂટતા જ મોટા પાયે ધોવાણ થયું છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયો છે। આ સાથે જ આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। કચ્છના ચોપડવા બ્રિજ પાસે સળિયા ભરેલી ટ્રક અને સ્કૂલ વાનનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સળિયા ભરેલી ટ્રક પાછળ સ્કૂલ વાન ઘૂસી ગયા બાદ પલટી જતા વાનમાં સવાર એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જેમાં એક વિદ્યાર્થીનીની હાલત હજુ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજકોટ લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તો રાજકોટ લોકમેળાને લઈને સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં લોકમેળો યોજાવા જઈ રહ્યો છે। રાઇડ સંચાલકો અને કલેક્ટર વચ્ચેની બેઠક નિષ્ફળ નીવડી હતી। લોકમેળાને લઈને મહત્વના સમાચાર છે। કલેક્ટર તંત્ર એસઓપીના પાલન કરવાના નિર્ણયને લઈને અડગ છે, તો રાઇડ સંચાલકોને એસઓપીમાં રાહત મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। સોઇલ ટેસ્ટ સહિતનો રિપોર્ટ અશક્ય હોવાની સંચાલકોની રજૂઆત પણ સામે આવી છે, તો રાજકોટ લોકમેળાને લઈને મહત્વના સમાચાર છે। રાઇડ સંચાલકો હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળશે અને તેમની રજૂઆતો રજૂ કરશે, તો રાઇડ સંચાલકો અને કલેક્ટર વચ્ચેની બેઠક નિષ્ફળ નીવડી છે। સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી કલેક્ટર તંત્ર એસઓપીના પાલન કરવાના નિર્ણયને લઈને અડગ છે, તો રાઇડ સંચાલકોને એસઓપીમાં રાહત મળે તે માટે ખાસ રજૂઆત કરાઈ છે। હવે સોઇલ ટેસ્ટ સહિતનો રિપોર્ટ અશક્ય હોવાની પણ સંચાલકોની રજૂઆત છે, તો રાજકોટ લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાઇડ સંચાલકો અને કલેક્ટર વચ્ચેની બેઠક નિષ્ફળ નીવડી છે। રાઇડ સંચાલકોની શું ચર્ચા થઈ છે? એસઓપીને લઈને તમારા મુદ્દાઓ હતા, એમાં શું ચર્ચા થઈ છે? આજના દિવસે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છીએ અને અમારી જે કાંઈ તકલીફ હતી એ તકલીફ અમે કીધી કે ભાઈ આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઇન જે નવી એસઓપી આવી છે, તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય
અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ. એ મેળા શક્ય છે નહીં. બાકી રહી વાત એસઓપીની, તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે. અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ 4-5 દિવસનો હોય કે 10 દિવસનો હોય. તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઈન છે એ આ ખરેખર આ ગાઈડલાઈન ન હોય. આની ગાઈડલાઈન અલગ હોવી જોઈએ. આને માટે એસઓપી અલગ હોવી જોઈએ. એસઓપી શું છે એવી કે તમને તકલીફ વધારે પડે? એમાં એનડીટીવી રિપોર્ટ છે. એનડીટીવી રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર કમસે કમ એ આખા જે આપણે એક્સરે થાય ને એ રીતે આખા રાઇડનો એક્સરે કરવાનો રહે. એની અંદર રાઇડની લોખંડની અંદર કોઈ ખામી છે કે વેલ્ડિંગમાં કાંઈ ખામી છે તો એક એ રિપોર્ટ કરવાનો છે. અને એ રિપોર્ટનો ખર્ચો કમસે કમ જેવી રાઇડ 50,000, 60,000, 70,000 રૂપિયા રાઇડ વાઇડ પર રાઇડ વાઇડ થાય છે. તો આ ખરેખર આ 5 દિવસના મેળા માટે આવો અમને ખર્ચો પોસાય નહીં. બીજો છે સોઇલ રિપોર્ટ. એ જમીનનો રિપોર્ટ કરવાનો કે જમીન અંદર ક્યાં સુધી ખોટી છે, આ જમીન કેટલી ખોટી, અને એની માટે આપણે રાઇડ કરાવી હતી. બીજો છે ગીર સોમનાથમાં હાઈસ્કૂલ અચાનક બંધ કરતા વિદ્યાર્થીઓ રજોડ્યા હતા. સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ ગીર સોમનાથમાં હાઈસ્કૂલને અચાનક બંધ કરવામાં આવી હતી. અનેક વિદ્યાર્થીઓ રજોડ્યા હતા. ઉનાની નવબંદર ગામની ટ્રસ્ટની શાળાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો આજરોજ હાઈસ્કૂલને અચાનક બંધ કરવામાં આવી હતી. શાળા પાસે ઓરડાઓની સગવડનો અભાવ પણ જોવા મળ્યો છે. તો પ્રાથમિક શાળાના ઓરડામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા 123 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલે ચાલી રહ્યું છે. પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવતા જ સમસ્યા સર્જાઈ હતી. તો ગીર સોમનાથથી મામલો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઓરડા ખાલી કરાવાયા છે. પંચમહાલ ગોધરાના ચીફ ઓફિસરને હાઈકોર્ટની નોટિસને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. તો પંચમહાલમાં ગોધરાના નગરપાલિકાના ચીફ ઓફિસરને હાઈકોર્ટે નોટિસ પાઠવી છે. સમાચાર સામે આવી રહ્યા છે. પંચમહાલથી હાઈકોર્ટના તિરસ્કારની નોટિસ છે. રૂબરૂ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો કબ્રસ્તાનની જગ્યા ઉપર ફાયર સ્ટેશન બનાવવાને લઈને વિવાદ સામે આવ્યો છે. 13 ઓગસ્ટના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે. રૂબરૂ રજૂ થવા માટે હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. પંચમહાલમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. અમદાવાદની હોટલ હયાતમાં વંદો નીકળવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. અમદાવાદથી વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સંભારમાંથી વંદો નીકળતા જ ફરિયાદ થઈ હતી. તો એએમસીના આરોગ્ય વિભાગે હોટલ હયાતને દંડ ફટકાર્યો છે. સંભારમાંથી વંદો નીકળ્યો હતો. હોટલ હયાતને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એએમસીના આરોગ્ય વિભાગે હોટલ હયાતને દંડ ફટકાર્યો છે. તો અમદાવાદની હયાત હોટલમાં સંભારમાં વંદો નીકળવાને મામલે સમાચાર સામે આવ્યા છે. સંભારમાંથી વંદો નીકળતા જ ફરિયાદ થઈ હતી. વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક ભૂવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. વધુ એક ઘટના સામે આવી છે. શોષણ રોડ પર વડોદરાવાસીઓ માટે હવે જોખમી બન્યો હોય તેવું લાગી રહ્યું છે. બરોડા ડેરીના શોષણ રોડ પર 2 દિવસમાં જ બીજો ભૂવો પડ્યો છે. તો વડોદરામાં ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અધિકારી કોર્પોરેટર પહેલા કોન્ટ્રાક્ટર ત્યાં પહોંચ્યા છે. તો નાગરિકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂવા પડવાની ઘટનાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. વાહન ચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરનું જણાવવું છે કે ભૂવા માટે ઇજનેર જવાબદાર છે. તો સિટી ઇજનેર સામે વિજિલન્સ તપાસની લોકમાંગ ઉઠવા પામી છે. વડોદરામાં ભૂવા પડવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.
તમે સ્થાનિક છો, એક ભૂવો અહીંયા અગાઉ કરેલો છે, બીજો ભૂવો કર્યો છે, શું માનો છો? અહીંયા તમે જોઈ શકો છો સુસન જીઆઈડી સુસન રોડ પર ઊભા છે અમે લોકો. અહીંયા 3 દિવસ પહેલા તમે પેટ્રોલ પંપ છે અહીંયા એની બાજુમાં સ્કૂલ આવેલી છે, ત્યાં ભૂવા પડેલા જ છે. હજુ ભૂવાનું કામ, હજુ પુરાણનું કામ ચાલુ જ છે. ત્રીજો આજે ભૂવો પડી ગયો છે. તમે જોઈ શકશો નજીકમાં સ્કૂલ છે અહીંયા, જે નાના બાળકો સવારે છૂટીને સવારે જતા હોય છે, અહીંયા આવતા હોય છે. એમનો એક જાનનો ખતરો ઊભો થઈ ગયો છે. સોસાયટીનું મેઇન એન્ટ્રન્સ છે અહીંયા. આ ઘડે ભૂવા પડી રહ્યા છે. ઘડે આ લોકો કેવી કામગીરી કરી રહ્યા છે. ખરેખર આજે આની ટોટલી જવાબદારી સિટી એન્જિનિયરની હોય છે, કારણ કે જે હલકા ગુણવત્તાનું જે મટીરિયલ યુઝ કરે છે, આ લોકો કામગીરી કરી રહ્યા છે. એની પર કોઈ પણ જાતની આ લોકોની મોનિટરિંગ નથી, આ લોકો કશું જ નથી. કામ કર્યું કોન્ટ્રાક્ટરે, કઈ રીતે કામ કર્યું છે, શું કામ કર્યું છે, કેટલા વાગે કામ કર્યું છે, એમને કોઈ મોનિટરિંગ નથી. આમાં કયું મટીરિયલ યુઝ કર્યું છે, કોઈ ટેસ્ટિંગ આ લોકો કરતા નથી. ફક્ત એસી ઓફિસો બેસીને આ લોકો બિલો બનાવી રહ્યા છે. બીજું કશું જ નથી આ લોકોનું. આનો ખરેખર આની તો તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ. જે સમક્ષ અધિકારી છે તેને સજા થવી જોઈએ, એવી મારી માંગણી છે નાગરિક તરીકે. તમે વાત કરો છો, કેટલું એમ રોલ હોય છે, કેવી રીતે આ કામગીરી તમે મેન રોલ જ સિટી એન્જિનનું છે. સિટી એન્જિન જવાબદાર છે. જેટલા બરોડાની અંદર ભૂવા પડ્યા છે, આ લોકો ભલે ગમે તે જૂની લાઈન હોય, પણ આ દર વર્ષે 2 વર્ષે આ લોકો એનું રિનોવેશન કરતા હોય છે. રાજ્યની 15મી વિધાનસભાનું સત્ર આગામી 21 ઓગસ્ટથી મળશે. સમાચાર સામે આવી રહ્યા છે. 15મી વિધાનસભાનું સત્ર 21 ઓગસ્ટથી મળશે. તો સમાચાર મળી રહ્યા છે. 5મા સત્ર માટે સભાગૃહની બેઠક બપોરે 12 વાગ્યાથી મળશે. તમામ એમએલએને હાજર રહેવા માટે અધ્યક્ષ શંકર ચૌધરીનું આહવાન છે. તો રાજ્યની 15મી વિધાનસભાનું સત્ર આગામી 21 ઓગસ્ટથી મળશે. તમામ એમએલએને હાજર રહેવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આહવાન કર્યું છે. 5મા સત્ર માટે સભાગૃહની બેઠક બપોરે 12 વાગ્યાથી મળશે. અમદાવાદના વેજલપુરમાં સંબંધ થયા શમશાર. ઘટના પ્રકાશમાં આવી રહી છે. વેજલપુરથી સંબંધો શમશાર થયા છે. જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સગા માસા અને ફાર્મા કંપનીના માલિકે ભાણીને ગર્ભવતી કરી હતી, તો લાઈફ બનાવી દેવાની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું હતું. સંબંધોને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે. આત્મહત્યાના 1 મહિના બાદ સાચું કારણ સામે આવ્યું છે. તો વેજલપુરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુલાઈ માસમાં 22 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું હતું. ગીર સોમનાથની યુવતી ફાર્મા કંપનીમાં કામ કરતી હતી. રાજકોટમાં મનપાના પૂર્વ સિટી ઇજનેર અલ્પા મિત્રાના ઘરે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યારે તપાસ હેઠળ અલ્પના મિત્રાના ઘરેથી મોટી સંખ્યામાં કોર્પોરેશનની ફાઇલો મળી આવી હતી. ત્યારે આજે રાજકોટ કોર્પોરેશનના કમિશનની બેઠક મળી અને જેમાં મનપા કમિશનરે સમગ્ર મામલે ચર્ચા કરી હતી. આ સાથે જ આવાસ યોજના કૌભાંડમાં અલ્પના મિત્રાનું નામ પણ સામેલ હતું. જોકે આ સમગ્ર મામલે તપાસ હાલ ચાલી રહી છે. જ્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા, આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી. એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે. અમદાવાદનું ભણતર વધુ મોંઘું બન્યું છે. અમદાવાદની ખાનગી સ્કૂલોમાં ફી વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીથી એફઆરસી દ્વારા 3000 થી 12000નો ફી વધારો મંજૂર કરાયો છે. તો રાજ્ય સરકારે તાજેતરમાં જ અમદાવાદ સહિતના 4 ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી હતી. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત બાદ અમદાવાદની લગભગ 550થી વધુ સ્કૂલોમાં નવા ફી નક્કી કરવામાં આવી હતી અને ત્યારે બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરાઈ છે, જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5 થી 7% વધારો આવ્યો છે અને ત્યારે આ મોંઘવારીમાં ફીમાં વધારો થતાં જ વાલીઓનું બજેટ ભાંગી જશે. દાહોદના ઝાલોદમાં મોતની સવારી કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. છકડો રિક્ષામાં 20થી વધુ વિદ્યાર્થીઓ જોખમી રીતે બેસીને શાળાએ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓ ઠસોઠસ બેસીને શાળાએ જઈ રહ્યા હતા અને ત્યારે હાલ
માલવાહક છકડામાં વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કર્યા રહેવાનો વિડીયો પણ વાયરલ થયો છે. બાંગ્લાદેશમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ છે. બાંગ્લાદેશની આ સ્થિતિ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પણ બાંગ્લાદેશના 300 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે, જે પૈકી અત્યારે યુનિવર્સિટીમાં 20 વિદ્યાર્થીઓ હાજર છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં. ફોરેસ્ટ ઉમેદવારોનું આંદોલન ધીમે ધીમે વધુ ઉગ્ર બની રહ્યું છે. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાના પરિણામમાં વિસંગતતા અને સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા માટે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ત્યારે આજે ફોરેસ્ટના ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ઉપર ભેગા થયા હતા અને જ્યાં પોલીસ અને ઉમેદવારો વચ્ચે સમાધાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, જેમાં ઉમેદવારો દ્વારા ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કર્યો હતો. તો 4 પોલીસ વડાએ એક સ્ટુડન્ટને ધસડીને ડબ્બામાં પૂરી દીધા. એ લોકોના એમાં એક ભાઈને તો હાથમાં વાગ્યું છે, એના પેટમાં લાગ્યું છે, હાથમાંથી લોહી નીકળતા હતા, પેટમાંથી નીકળતા હતા, શ્વાસ પણ નહોતા લઈ શકતા તો પણ એને ડબ્બામાં પૂરી દીધા છે. અને એ પાણી માંગતા હતા. અમે બધા કહેતા હતા, અંદર પોલીસ વાળા તેને ખુદને ખબર હતી કે આ ભાઈની પરિસ્થિતિ આવી છે, એની અત્યારે હાલત આ છે, તો પણ કોઈ પણ જવાબ દેતું નહોતું અને યુનિવર્સિટીએ ઉતારીને વયા ગયા. અમે કાલના અહીંયા આંદોલનમાં બેસી રહ્યા છીએ. પોલીસ તંત્ર અમારી સાથે કાલે તો સારો વ્યવહાર કર્યો હતો, પણ આજે સવારે પબ્લિક ઓછી દેખાઈ એટલે એ લોકોએ અમને બધાને પકડીને બસમાં પકડીને દૂર જઈને મૂક્યા હોય. એમનું એક જ ધ્યેય છે કે આ ટોળું વિખેરો, બસ બીજું કાંઈ એમને નવું આપવું નથી અમને. પ્લસ અમારો પહેલો મુદ્દો એવો છે કે અમારે જેટલા બી કેન્ડિડેટ છે એને આફ્ટર નોર્મલાઇઝેશન અને બિફોર નોર્મલાઇઝેશનના બધાના માર્ક એક સાથે પીડીએફમાં જાહેર કરવામાં આવે. પ્લસ બીજી માંગણી એવી છે કે અમારા જગ્યા વધારો કરવામાં આવે. જેટલી જગ્યા છે હાલ અમને એવી માહિતી કે 700 થી 800 વેકેન્સી હાલમાં અત્યારે ખાલી છે, તો જો અમને ઉમેરવામાં આવે, કારણ કે આ ભરતીમાં સરકારની ભૂલ છે, ટીસીએસની ભૂલ છે તથા સચિવ અને અધ્યક્ષ તારીખ ઉપર તારીખ આપીને બહુ જ લેટ કર્યું છે અને ગ્રાઉન્ડને 8 મહિનાનો ટાઈમ આપ્યો છે. ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. દેશમાં 15 ઓગસ્ટ સુધીના કાર્યક્રમો અંતર્ગત બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે. બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ હાજર રહ્યા હતા. આઝાદ ભારતના 75 વર્ષ પૂરા થયા છે. રાજ્યભરમાં દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 10 થી 15 ઓગસ્ટ વચ્ચે કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે. ગુજરાતમાં જેટલી પણ પ્રતિમાઓ છે તેની સફાઈ કરવામાં આવશે. શહેરો નગરોમાં તિરંગા રેલીનું આયોજન થશે. આ સાથે જ ભાજપના અલગ અલગ સંગઠનો પદયાત્રામાં જોડાશે. આ ભાવ સાથે આખા કાર્યક્રમો રાજ્યભરમાં દરેક ઘર સુધી ઝંડો લાગે, રેલીઓ પણ થવાની છે. મહાનગરોમાં ખૂબ મોટી રેલીઓનું આયોજન કર્યું છે. આખું માર્ગદર્શન તરુણ ચુગજીએ વિગતવાર આપ્યું છે, પણ ઇન ડિટેલ પ્રોગ્રામ અમે જ્યારે પ્રેસ કરીશું ત્યારે આખા ગુજરાતના નીચે સુધીની બધી જ વ્યવસ્થા, કેન્દ્રની પ્રેસ લગભગ આજે થઈ જશે, ત્યાર પછી બધા પ્રદેશોમાં એક દિવસ આખી વિગતવાર પ્રેસ અમે કરવાના છીએ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ શિક્ષણને લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવતા કહ્યું કે નીતિ આયોગના રિપોર્ટને ટાંકીને આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાં વર્ષ 2018 સુધી ફ્રન્ટ રનર પર રહેલું ગુજરાત 18મા સ્થાન પર પહોંચ્યું હતું. ગુજરાતમાં શિક્ષકો 29 વિદ્યાર્થીઓ પર એક જ શિક્ષક છે, જ્યારે ગુજરાત કરતાં તો બિહારમાં શિક્ષકો વધારે છે. તો ગુજરાતમાં 29 બાળકોએ એક શિક્ષક છે. આપણા કરતા વધારે બિહાર અને ઝારખંડ જ છે. બાકી સમગ્ર દેશની એવરેજ છે 18 વિદ્યાર્થીએ એક શિક્ષક, અને આ ગુજરાત રાજ્યમાં 29 વિદ્યાર્થીએ એક શિક્ષક. એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યની, જેને કહી શકાય કે શિક્ષણની વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે.
સુરત એરપોર્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો છે. મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની કોઈ સુવિધા મળી નથી રહી. એવા દ્રશ્યો પણ વારંવાર સામે આવતા હોય છે. આ દરમિયાન સુરતમાં વરસેલા વરસાદે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે. જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરો પરેશાન થયા છે. પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના બની છે. ગોધરાના અબ્રાહમ પટેલના મુવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક જાહેરમાં જ નશો કરીને લથડિયા મારતા હડકંપ મચ્યો હતો. જ્યારે શિક્ષક જ નશો કરેલ હાલતમાં હોય તો બાળકોના અભ્યાસનું શું? બાળકો શું શિક્ષણ મેળવતા હશે? જેવા અનેક સવાલો વાલીઓમાં જોવા મળ્યા છે. તેમજ શિક્ષક વિરુદ્ધ ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. એમાં તમારા તરફથી જાણવા મળેલ કે ગોધરા તાલુકાની અબ્રાહમ પટેલ મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સતીશકુમાર બાદરસિંહ પરમાર કે જેઓ તારીખ 5/8/2024ના રોજ તેઓની સામે ગુનો નોંધાયેલ છે. જે અંતર્ગત અમોએ પ્રાથમિક શાળાના આચાર્ય મારફત વિગતો મંગાવેલ છે. જે વિગતો જોતા તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં રેલવે સ્ટેશન સામે આવેલ જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનમાં હલવાસનમાંથી માખી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોર્પોરેશનના સિક્યુરિટી કર્મચારીએ ઓનલાઈન ફરિયાદ કરતા જ આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું હતું. દુકાનમાં ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે દુકાન સંચાલકે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. જનમેલ ખાતે જે જગદીશ સ્વીટ એન્ડ ફરસાણ છે ત્યાંથી 3 તારીખે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરેલું છે. એટલે પણ કમ્પ્લેન મળેલી છે કે એમને અહીંયાથી હલવાસણ ખરીદેલું હતું તો એ હલવાસણમાં માખી જોવા મળી છે. એટલે હાલ અહીંયા ઇન્સ્પેક્શન કરીને હલવાસણનું સેમ્પલ લેવામાં આવે છે. તપાસમાં તો અહીંયા જે બીજા બોક્સ છે એ બધા મેં ખાસા બધા જેટલા બોક્સ છે ખોલીને ચેક કર્યું. હાલમાં તો એમાં અંદર કોઈ એવું માખી મચ્છર જોવા મળેલ નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે અહીંયાથી સેમ્પલ લઈ અને ઇન્સ્પેક્શનની પ્રક્રિયા કરવામાં આવશે. અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને DGGIની સોકોઝ નોટિસને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નોટિસ ફટકારવામાં આવી છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને DGGIએ સોકોઝ નોટિસ ફટકારી છે. તો એ બિનાન્સ કંપનીના ટ્રાન્ઝેક્શનને DGGIની નોટિસ પાઠવવામાં આવી છે. GST હેઠળ નોંધણી ન કરાવવા બદલ DGGIએ નોટિસ પાઠવી છે. તો અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે. અહીં વોલ્યુમ હોવા છતાં પણ નોંધણી ન કરાવતા નોટિસ ફટકારાઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં આલવાડા અને ખીમત વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સમાચાર સામે આવી રહ્યા છે. આલવાડા અને ખીમત વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. તો વાલેર ગામના હિતેશ દેસાઈનું મોત નીપજ્યું છે. બાઇક ને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરિવારને ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. તો બનાસકાંઠામાં ધાનેરા ખાતે આલવાડા અને ખીમત વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. આણંદમાં રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો છે. ઘટના પ્રકાશમાં આવી રહી છે. આણંદથી રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો છે. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ ઝડપે જતી રિક્ષા મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ઘૂસી ગઈ હતી. તો રિક્ષા દુકાનમાં ઘૂસી જતા જ પાર્ક કરેલ એક્ટિવાને પણ નુકસાન પહોંચ્યું છે. દુકાનમાં રહેલા 2 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. તો આણંદમાં અકસ્માતની ઘટના બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડાના કપડવંજમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે, જે ઘટના પ્રકાશમાં આવી રહી છે। કપડવંજથી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે। કપડવંજમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, જે ઘટના પ્રકાશમાં આવી છે। બસ સ્ટેન્ડ પાસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, તો રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો। રખડતા ઢોરને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। રોડની વચ્ચોવચ્ચ રખડતા ઢોર બેસી ગયા હતા, જેના લીધે વાહન ચાલકો પરેશાન થયા હતા। ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી। તો ખેડાના કપડવંજમાં એસટી બસ સ્ટેન્ડ પાસે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। કેટલા અકસ્માતો થાય છે। આપણા જટવાળાનો પેલો આદિલ મિર્ઝા છે, એનો બી અકસ્માત એવું નહીં થાય કે જો પેલા જાનવરે કંઈક પેલા પગની જરૂર છે, પણ કોઈ અધિકારી આવતું નથી, કોઈ ધ્યાન આપતું નથી। અમે લોકો આખો જો જાનવર હાંકીએ છીએ, અહીંથી કાઢી જાનવર પાછા આવી જાય છે। આ પાંજરાપુર વાળા ઘણું કરતા નથી। શું નામ છે તમારું? મોહમ્મદ સઈદ અબ્દુલ ગની શેખ। મોહમ્મદ સઈદ, શું સમસ્યા છે? આ સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા છે। બીજું કરે વારંવાર અધિકારીઓ કોઈ એ પગલાં લેતા નથી, એમના લીધે આ રોડમાં કેટલા અકસ્માત બી થાય છે અને કેટલી જાનહાનિ બી થવા માંડી છે। અહીંથી લઈને નિશાન તૂટે છે ત્યારે અહીંયા કેટલા બધા તકલીફ થાય છે જવામાં। આજે સવારે ને વાળે ઘણીએ અમુક જણાને તો શેંગડા બી મારે છે અને એક ભાઈને તો વચ્ચે એવો શેંગડો માર્યો છે, સાંકળની અંદર આખો શેંગડો મારી દીધેલો, કે પછી એ ગાડી જતી રહી। કોઈ આવતા નથી અધિકારીઓ, એમના લીધે આ તમને જાણ કરવા મૂકી છે। ગુજરાત એટ 7 માં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।